આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે તેઓ રૂઢિચુસ્ત છે. હવે મોરારી બાપુ, આ આરોપ જે આપણા નવયુવાનો છે એમનો છે. તમે નવયુવાનોને કહો છો કે આ વોટ્સએપનો ઉપયોગ નહીં કરો, ફેસબુકનો વધારે ઉપયોગ નહીં કરો, આ કચરો છે. આખે આખો કચરો નથી, પણ અધિકાંશ કચરો છે. બીજું, હું વોટ્સએપ પર વાત નહીં કરો, આ ન કરો. આજની જે ટેકનોલોજી છે એનો સદઉપયોગ કરવાની હું ના પાડું, હું એવો નથી, અને મારા કહેવાથી પણ બંધ નહીં થાય. હું એ કહું છું કે 24 કલાક એમાં ન લગાડો. 1 કલાક, અડધો કલાક એના માટે રિઝર્વ કરી લો. પછી રાત્રે જ્યારે તમને સમય મળે એ બધું પતાવી લો. પણ નિરંતર તમે એમાં લાગેલા રહો તો પછી તમારું મગજ પછી શું એ કરશે? તો વિચારે છે કે એ જ સત્સંગ છે. એ સત્સંગ છે. એ લોકો સમજે છે દર વખતે. આ સત્સંગ છે. કોઈ અમને જણાવે. આ ના પાડી રહ્યા છે. પણ વધારે પડતા લોકો તો એના પર જ પોતાની લાઈફ ડિપેન્ડન્ટ રાખે છે ને આ આજકાલ. સત્સંગ પણ થઈ શકે છે. જો કોઈ સારું ગીત સાંભળે એ સત્સંગ પણ થઈ શકે છે. જો કૃષ્ણમૂર્તિની ટોક સાંભળે એ સત્સંગ પણ થઈ શકે છે. જો ઓશોનું કોઈ સૂત્ર સાંભળે આ સત્સંગ પણ થઈ શકે છે. જો મોરારી બાપુની ચોપાઈ સાંભળે આ સત્સંગ પણ થઈ શકે છે. જો સારો સંવાદ, સારો ડાયલોગ સાંભળે આ સત્સંગ પણ થઈ શકે છે. જો પિક્ચરમાં આવેલો કોઈ સુંદર ડાયલોગ સાંભળે આ સત્સંગ થઈ શકે છે. જો ભારતીય સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે એવું નૃત્ય જુએ, શું ફરક પડે છે? તો પ્રોબ્લેમ શું છે? કુસંગ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે 24 કલાક, હું એ નથી કહેતો કે મારી કથા 24 કલાક સાંભળો, બંધ થઈ જશે કથા અને સાંભળવા કોઈ નહીં આવશે. એને માટે એક નિયત સમય હોય. સત્સંગ માટે કહ્યું છે એક ઘટી આધી મેં પુનઃ. જેમ દરેક કાર્ય માટે આપણે સમયનું એ કરીએ છીએ એવું એક આયોજક હું છું. 24 કલાક નહીં. એના માટે નાના નાના બાળકો જુઓ, મા બાપ નથી સંભાળતા તો એમને આ પકડાય, પછી એમના મગજમાં કચરો ગયા, પછી મા બાપ બૂમો પાડે છે કે બાળકો અમારું માનતા નથી. તમે જ તો આવ્યું છે. લાગે છે ઘણા લોકો આવીને તમને ફરિયાદ કરે છે આ વાતની. હા, કરે છે. પણ તમે પણ તો લોકોને શીખવો છો કે પહેલા પ્રેમ કરો, વિવાહ કરો, એના પછી કથા સાંભળવા આવો. બિલકુલ, બિલકુલ. વગર પ્રેમ કરીએ ભક્તિ થઈ જ નથી શકતી. વગર પ્રેમ કરીએ સાધના. અને હું કોઈ કહેવા વાળો નથી. ભગવાન જગતગુરુ રામાનુજ આચાર્યની પાસે એક યુવક ગયો કે મને સાધનામાં આગળ વધવું છે. તો એમણે આચાર્યજીએ કહ્યું કે તમે કોઈને પ્રેમ કર્યો છે? પ્રેમ કર્યો છે? બોલ્યો નહીં. તો કે મારી પાસે નહીં આવો, મારી પાસે આ જગ્યા નથી. પ્રેમ તો એક ઘણી મોટી બંદગી છે. પણ આજકાલ વિવાહ કમ્પલસરી નથી. કોર્ટે પણ લિવ ઇન રિલેશનશિપને પરમિટ કરી દીધી છે. કારણ કે જો આપણે રામનું ચરિત્ર અપનાવીએ તો લોકો કહે છે કે રામે તો શંકાના આધાર પર વાઈફને કાઢી મૂક્યા હતા. આજના લોકોનો આરોપ છે એ સમયે રામે જે કરવું જોઈતું હતું તે રામે કર્યું. અને અત્યાર સુધી મેં નથી વાંચ્યું, ક્યાંય પણ જો વાંચીશ, જો એ કાળના ગ્રંથોમાં તો હું સ્વીકાર કરી લઈશ. પણ સીતાએ કોઈ ફરિયાદ કરી હોય એવું હજી મેં વાંચ્યું નથી. બંનેની સંમતિ હતી અને એટલે જ રાજધર્મનો નિર્વાહ કર્યો હતો રામે. પ્રજાતંત્રનો નિર્વાહ કર્યો હતો કે રાજા એવો હોવો જોઈએ કે કોઈ એક વ્યક્તિના મનમાં પણ કંઈક એવું. રામ સમજતા હતા કે સીતા મારાથી ભિન્ન નથી, અમે અભિન્ન છીએ, તો ત્યાં કોઈ ફરિયાદ નથી. પછી આજે આ બધું થઈ રહ્યું છે. પણ દરેક ઘટનાને તે એ યુગ અને દેશકાળના સંદર્ભમાં જોવી પડે છે. પણ એ જમાનામાં પણ તમે તમારી કથાઓમાં કહો છો પુષ્પક વિમાન હતા, એ સમયે પણ મિસાઇલ્સ હતા, ટેકનોલોજી કેટલી આગળ જઈ ચૂકી હતી. તો આજની દુનિયાથી એને રિલેટ તો કરી જ શકાય છે. હા, બિલકુલ. એનો મૂળ જે સ્ત્રોત જે છે ભારતમાં છે. પણ આપણી આદત એવી હોય છે કે અહીંની પરમ જે વસ્તુ છે એ ત્યાં જઈને પાછી આવે છે ત્યારે આપણે આદર આપીએ છીએ. આપણે એને વિકસિત નહીં કરી શક્યા. આ બાકી પુષ્પક હતું, દિવ્ય દ્રષ્ટિ હતી. સંજય ક્યાં બેઠો હતો
એ મહાભારતના યુદ્ધનું વર્ણન તો આ બધું ટેલિકાસ્ટનું એ જમાનો રહ્યો હશે તો આ હતું એને માનવું પડશે. પણ આજના જમાનામાં જ્યારે તમે લોકોને કહો છો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરો, તો પછી આ વિરોધાભાસ છે ને એ તકનીક અને આજની નહીં નહીં નહીં, હું વિરોધ ન વાપરો એવું નથી કહેતો, હું વિરોધ નથી કરતો. બુદ્ધની સાથે એનો ઉપયોગ, એનો સદુપયોગ કરો. વિરોધ કઈ રીતે કરો? હું આજની ટેકનોલોજીનો વિરોધ કરું તો માની લો કે 25,000 કે 50,000 લોકો મને સાંભળી રહ્યા છે, તો હું માઇક્રોફોનનો કે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરું તો કેવી રીતે એનું સુધી વાત પહોંચશે? કથા લાઈવ ટેલિકાસ્ટ થાય છે તો એ કેવી રીતે ત્યાં સુધી પહોંચશે? બોધથી સદુપયોગ કરો, એટલું જ મારું કહેવું છે. કારણ કે હવે તો નાસાના વૈજ્ઞાનિક પણ કહે છે કે અંતરિક્ષમાં એમણે ઓમનો અવાજ રેકોર્ડ કર્યો છે. હા, એ મેં પણ સાંભળ્યું છે, કોઈકે મને સંભળાવ્યું તો મને ઘણો આનંદ થયો કે જે ઘણી મોટી એક બિગ બેંગ જે થયું તો એ જે નાદ છે એમાં મેં સાંભળ્યું ઓમ. તો આ બહુ મોટી વાત છે, સાચી વાત છે. તો આજના જમાનામાં જે રામના ચરિત્રનું શું રેલેવન્સ છે નવયુવાનો માટે? સત્ય, પ્રેમ, કરુણા. રામનું સત્ય, રામનો પ્રત્યેક વ્યક્તિ પ્રતિ પ્રેમ અને રામની કરુણા, આ ત્રણેય સૂત્રો શું ક્યારે આઉટ ઓફ ડેટ થઈ શકે છે? આ તો પ્રતિપળ સાચા છે. એટલે જ રામ ના ભૂતમાં હતા ન ભવિષ્યમાં હશે, રામ હંમેશા વર્તમાનમાં છે. એટલે રામચરિત્ર મને લાગે છે કે દરેક કાળમાં પ્રાસંગિક છે. હવે આજના જમાનામાં કોણ માનશે કે પિતાજી કહે કે રાજપાટ છોડીને વનવાસ જતા રહો 14 વર્ષ અને માણસ જતો રહે? રાજપાટ છે કોની પાસે એ કહો, છોડો. કોની પાસે છે? પણ રામચરિતને સાંભળવા વાળા, રામચરિતને આત્મસાત કરવા વાળો ત્યાગ પર પગલા તો જરૂર ભરશે. રામની જેમ કદાચ ન પણ કરી શકે, પણ આ તો કેટલી પ્રેમાળ સ્પર્ધા હતી કે રામે પોતાનો અધિકાર છોડી દીધો અને ભરતને મળ્યો તો એણે એ પણ છોડી દીધો. આ જે અદ્ભુત ઉદાહરણ છે વિશ્વમાં, એ મળવી મુશ્કેલ છે. અચ્છા, એ કહી દો કે તમારા હિસાબથી શું મોદીએ સારા કામ કર્યા છે? ઘણું કામ થયું છે, ઘણા કામ થયા છે, થઈ રહ્યા છે. પણ લોકોની માંગ એટલી છે કે બધાની માંગ પૂરી કરવી મુશ્કેલ છે. એ થઈ શકે છે, પણ રાજનીતિ આખરે રાજનીતિ છે. હું તો ઘણી વાર કહી ચૂક્યો છું કે ફરી એકવાર કહી રહ્યો છું કે રાજનીતિમાં રહેલા લોકો સામ દામ દંડ ભેદ કરતા રહે છે, એ જાણે, પણ આપણા પ્રધાનમંત્રીની રાષ્ટ્રભક્તિ પર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. તમે તો ગામે ગામ જાઓ છો, ગલી ગલીમાં ફરો છો, લોકોને મળો છો, તો તમને તો લોકો કહેતા હશે કે તે કોને વોટ આપશે, હવા કોની છે આ વખતે? જો સાહેબ, લોકમત લોકતંત્રમાં સર્વોપરી માનવામાં આવ્યો છે, પણ આપણે બધા જાણીએ છીએ કે લોકમત ખરીદી પણ શકાય છે, છેલ્લા કલાકોમાં પણ ખરીદી શકાય છે. આપણા રામચરિત માનસમાં જે રાજધર્મ છે એમાં લોકમતની એક ઉપર મત છે જેને કહે છે સાધુ મત. સાધુ મત ખરીદી નથી શકાતો. પણ હું ગામોમાં ફરું છું, દેહાતોમાં ફરતો રહું છું, તો લોકો વિચારતા હશે કે કોઈ વિકલ્પ છે, પણ આ લોકોને વધારે હું જોઉં છું તો લોકોને કંઈક એવું લાગે છે કે કોઈ મળી જાય તો ઠીક છે, બાકી તો બધાની દ્રષ્ટિ તો છે જ. હજી લાગતું નથી કે કોઈ મળ્યું? નહીં, છે ને, કામ કરી રહ્યો છે. તમે તો લોકોને એ પણ કહો છો કે તોરા મન દર્પણ કહેલાય. ફિલ્મી ગીતોથી પોતાની વાત કહો છો. તોરા મન દર્પણ કહેલાય, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तो रमन दर्पण. અને આ ફિલ્મ વાળાએ જ મને દર્પણ નથી કહ્યું, મારે તુલસીએ પહેલા કહ્યું છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર.
તેરા મન દર્પણ હું એટલે હું ગાઉં છું.